નમસ્કાર ફિઝિપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. રે ઓપ્ટિક્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે મિરર ફોર્મ્યુલા મેગ્નિફિકેશન ઉપર ડિસ્કશન કરી લીધી અને એની પહેલા પ્લેન મિરર, એની પહેલા ઇમેજ ફોર્મેશન ઇન કોન્કેવ કોન્વેક્સ મિરર જોજો ખાસ, એની પહેલા રિયલ ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ઉપરની ડિસ્કશન આપણે કરી લીધી. હવે આજે આપણે મિરરના થોડા ક્વેશ્ચન જોવાના જ પ્રેક્ટિસ માટે જસ્ટ. ઠીક, ચાલો કરીએ આપણું સેશન ચાલુ. બાકી તમે બધા મજામાં હશો? જો અહીંયા માની લ્યો તમારી પાસે કોઈ કોન્કેવ મિરર આપી દીધું છે. ચાલો આવો કંઈક કોન્કેવ મિરર આપી દીધો છે અને એની સામે એક ઓબ્જેક્ટ રાખી દીધો છે. આ મિરરની ફોકલ લેન્થ આપણે એવું માની લઈ કે મિરરની ફોકલ લેન્થ f ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર છે. હાલો આવું આપણને કહી દીધું. આ મિરરને આપણે એવી રીતે ગોઠવેલો છે કે મિરરનો પોલ છે ને એ કોર્ડિનેટ સિસ્ટમની એક્ઝેક્ટ ઓરિજિન ઉપર કોઇન્સાઇડ થયો છે. હવે અહીંયા એક આપણે ઓબ્જેક્ટ રાખી દીધો છે. એ ઓબ્જેક્ટના કોર્ડિનેટ તમને આપી દીધા, જોવો જોઈએ -40,1. તમારે ઇમેજના કોર્ડિનેટ ફાઇન્ડ કરવાના છે. ઠીક, ચાલો ફાઇન્ડ ધ પોઝિશન ઓફ ઇમેજ. ક્વેશ્ચનમાં ક્લિયર છો? એક કોન્કેવ મિરર છે, કોન્કેવ મિરરની સામે એક ઓબ્જેક્ટ રાખેલો છે, કોન્કેવ મિરરની ફોકલ લેન્થ 10 સેન્ટીમીટર આપી દીધી છે. અહીંયા જે ઓબ્જેક્ટ રાખેલો છે એના કોર્ડિનેટ આપેલા -40,1. તમારે ઇમેજના કોર્ડિનેશન ફાઇન્ડ કરવાના જ, પોઝિશન ઇમેજની ફાઇન્ડ કરવાની સેમ આ ફોર્મની અંદર. ઠીક, તો પેલા ડેટા લખ નાખું, જોવો જોઈએ. આ છે ને આ એ ડિસ્ટન્સ એક્સ એક્સિસ વાળું 40 સેન્ટીમીટર છે, નેગેટિવમાં છે. ઓબ્જેક્ટ ઓલી બાજુ છે, યુ ઇક્વલ ટુ -40 સેન્ટીમીટર. બોલો હા કે ના? અચ્છા ઠીક, -40 સેન્ટીમીટર. આની ફોકલ લેન્થ, કોન્કેવ મિરરની ફોકલ લેન્થ નેગેટિવ લેવાની હોય, કોન્વેક્સ મિરરની ફોકલ લેન્થ પોઝિટિવ લેવાની હોય. કોન્કેવ મિરર હોય કે લેન્સ હોય, ફોકલ લેન્થ નેગેટિવ. કોન્વેક્સ મિરર હોય કે લેન્સ હોય, ફોકલ લેન્થ પોઝિટિવ લેવાની હોય, ભૂલાય નહીં. ઠીક, આ તો આની તો હું નેગેટિવ લઈ લઉં. f ઇક્વલ ટુ -10 સેન્ટીમીટર. હવે જો આ જે 1 સેન્ટીમીટર છે ને વાય એક્સિસ વાળું ડિસ્ટન્સ છે. બોલો હા કે ના? 1 સેન્ટીમીટર વાય એક્સિસ વાળું ડિસ્ટન્સ હોય તો એ ઓબ્જેક્ટની હાઇટ કહેવાય. તો ઓબ્જેક્ટની હાઇટ તમને ઇન ધ સેન્સ આમાં આપેલી છે 1 સેન્ટીમીટર. હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. ચાલો એ તો પોઝિટિવ જ લઈશું, અપવર્ડ ડિરેક્શનમાં જ. હવે જો તમે મિરર ફોર્મ્યુલા મૂકી દો 1/v પ્લસ 1/u ઇક્વલ ટુ 1/f. હાલો થોડીક સ્પીડ રાખશું. u તમને -40, f તમને -10, 1/v -1/40 ઇક્વલ ટુ -1/10. બરાબર છે? ચાલો આ યુની વેલ્યુ માઇનસ પ્લસ માઇનસ માઇનસ, આ 1/10 -40 ઓલી બાજુ લઈ જાઓ. 1/v ઇક્વલ ટુ 1/40 માઇનસ 1/10, 40 ઓલી બાજુ ગયા પ્લસ થઈ ગયા. 1/v ઇક્વલ ટુ, જો તમે અહીંયા 4 થી મલ્ટીપ્લાય કરી નાખો તો 1 - 4 ઇટ મીન્સ -3, -3/40. તો આમાં v મળી જાય -40/3 સેન્ટીમીટર. ચાલો ઠીક, તમને ઇમેજનું પોઝિશન ખબર પડી ગઈ કે સાહેબ આવી રીતે મિરર હોય ને. ચાલો આવી રીતે મિરર હોય ને, ઓબ્જેક્ટ અહીંયા રાખ્યો એની ઇમેજ ક્યાંક અહીંયા મળી, નેગેટિવ બતાવે એટલે આ સાઈડ જ હશે. ચાલો ઠીક, અને એ ડિસ્ટન્સ -40/3. આપણને એક્સ કોર્ડિનેટ ખબર પડી ગયો ઇમેજનો. હવે આપણે વાય કોર્ડિનેટ, પણ વાય કોર્ડિનેટ ઇન ધ સેન્સ હાઇટ ઓફ ઇમેજ ફાઇન્ડ કરવાનું થાય. આ ડિસ્ટન્સ આપણને ખબર પડી ગઈ નેગેટિવમાં જ છે અને નેગેટિવમાં ડિસ્ટન્સ 40/3. હવે જો તમારે હાઇટ ઓફ ઇમેજ ફાઇન્ડ કરો તો ઇમેજનો વાય કોર્ડિનેટ ખબર પડી જાય. હા કે ના? ઠીક, હાલો તો હું મેગ્નિફિકેશન વાળું ફોર્મ્યુલા મૂકી દઉં. h'/h મેગ્નિફિકેશનનું ફોર્મ્યુલા લાસ્ટ લેક્ચરની અંદર ડિરાઈવ કર્યું હતું, -v/u. ઠીક, h' હાઇટ ઓફ ઇમેજ તમારે ફાઇન્ડ કરવાની. હાઇટ ઓફ ઓબ્જેક્ટ 1 સેન્ટીમીટર ચેક કરવું હોય તો કરી લઈ. 1 સેન્ટીમીટર, યસ 1 સેન્ટીમીટર. ઠીક, આ હું મૂકી દઉં /1 સેન્ટીમીટર. ચાલો માઇનસ u અને v વિથ સાઇન મૂકવાનું હોય. તમારે આ ફોર્મ્યુલાની અંદર જે ફાઇન્ડ કરવાનું હોય ને એની સાઇન કોઈ દી ન મૂકવાની હોય. જે તમને ક્વેશ્ચનમાં ગિવન ડેટા હોય ને એ વિથ સાઇન લેવાનું હોય. રે ઓપ્ટિક્સ વાળા કોઈ પણ કેસની અંદર જે તમને ડિસ્ટન્સ આપેલા હોય વિથ સાઇન જ લેવાના હોય. જે ફાઇન્ડ કરવાનું હોય એની સાઇન ક્યારેય મૂકવાની ન હોય.
આપણે આમાં એચ ડેશ ફાઇન્ડ કરવાનું છે. હવે આપણને ખબર જ છે કે ઇન્વર્ટેડ છે તો એની સાઇન અગાઉથી ન મૂકવાની હોય, એ ઓટોમેટિક નેગેટિવ આવશે. જોજો વી અને યુ વિથ સાઇન મૂકી. વી કેટલા મળ્યા હતા તો કે -40/3. યુ કેટલા હતા તો યુ હતા -40. તો -40 -40 કેન્સલ થઈ જાય અને પાછા આન્સર એ માઇનસમાં જ વધશે. એચ ડેશ ઇક્વલ ટુ 40 કેન્સલ, માઇનસ કેન્સલ, આન્સર આવશે -1/3. તો આનો y કોર્ડિનેટ -1/3 છે નેગેટિવ સાઈડ અને x કોર્ડિનેટ -40 છે. તો પોઝિશન ઓફ ઇમેજ કંઈક આવી મળશે. x કોર્ડિનેટ મળ્યો -40/3 અને y કોર્ડિનેટ મળ્યો -1/3. આવા ક્વેશ્ચન જેઈ નીટ બેયમાં પૂછી શકવાના પૂરા ચાન્સ છે. સારો ક્વેશ્ચન છે, જોજો. તમને કોર્ડિનેટ આપી દઈએ અને પછી ઇમેજના કોર્ડિનેટ ફાઇન્ડ કરવાનું કે નીચે તમને આપી દીધું હોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે આ ક્વેશ્ચન નહીં સારો એવો, આ તો મેં ડાયરેક્ટ ફિગર ડ્રો કરી, પણ ક્વેશ્ચનમાં એવું જો એ કે એક કોન્વર્જિંગ રે આવે છે. સાંભળજો ક્વેશ્ચન. એક કોન્વર્જિંગ રે આવે છે. કોન્વર્જિંગ રે આવીને કોન્વેક્સ મિરર ઉપર સ્ટ્રાઇક થયું અને એ જો પાછળની બાજુ આપણે ખેંચી લઈ તો 30 સેન્ટીમીટર ભેગા થાય. આપણે થતા નથી, આ તો ખેંચવામાં આવે તો પાછળની બાજુ જો આપણે એક્સટેન્ડ કરી દઈએ તો 30 સેન્ટીમીટર આ રે એકબીજાને મીટ કરી જાય છે. હવે મિરરમાં એ સ્ટ્રાઇક થયા પછી આફ્ટર રિફ્લેક્શન એ પાછા ડાયવર્જિંગ રે જાય છે. રિફ્લેક્ટેડ ડાયવર્જિંગ છે અને જો એને પાછળની બાજુ એક્સટેન્ડ કરવામાં આવે તો 1.2 મીટર ભેગા થાય. તો વોટ ઇઝ ધ ફોકલ લેન્થ ઓફ મિરર? જોઈ લ્યો ફિગર. રે સ્ટ્રાઇક થયા કોન્વર્જિંગ રે, મિરર પાસેથી રિફ્લેક્ટ થઈને પાછા ડાયવર્જિંગ થયા. કોન્વર્જિંગ રેને પાછળ તમે ખેંચો ને એક્સટેન્ડ કરો ને તો 30 સેન્ટીમીટરે મીટ કરે. ડાયવર્જિંગ રેને પાછળ એક્સટેન્ડ કરો ને આ રેને તો એ 1.2 મીટરે મીટ કરે. તો મિરરની ફોકલ લેન્થ કેટલી હોય? અચ્છા ઠીક. હવે જો આમાં છે ને આ રે આવ્યા, મિરર ઉપર રે સ્ટ્રાઇક થાય એને પાછળની બાજુ ખેંચો, જ્યાં ભેગા થાય ત્યાં રિયલ ઓબ્જેક્ટ હોય. ક્યાંય ભેગા જ ન થાય તો રિયલ ઓબ્જેક્ટ એક્ઝિસ્ટ કરતો જ નથી. તો એને પાછળની બાજુ લંબાવો, ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ હોય. આવું આપણે લેક્ચર નંબર 1 ની અંદર ભણી ગયા. રિફ્લેક્ટેડ રેને પાછળ ખેંચો, રિફ્લેક્ટેડ રેને આગળ ટૂંકમાં ખેંચી લ્યો, જ્યાં ભેગા થાય ત્યાં ઇમેજ જનરેટ થતી હોય, ઇમેજ ફોર્મ થતી હોય. જો કે ભેગા ન થાય તો ઇમેજ રિયલ હોય જ નહીં. તો એને પાછળની બાજુ ખેંચો, ઇમેજ વર્ચ્યુઅલ હોય. આ કેસીસની અંદર તો બેય વર્ચ્યુઅલ છે. ઠીક. તો આમાં યુ તમને આપી દીધા છે, જ્યાં ઇન્સિડન્ટ રે જ્યાં ભેગા થાય, જો રિયાલિટીમાં ભેગા થતા હોય તો રિયલ ઓબ્જેક્ટ, અને આપણને મનમાં એવું વર્ચ્યુઅલ કન્ડિશન થતી હોય કે અચ્છા અહીંયા ક્યાંક ભેગા થતા હોવા જોઈએ, ઇન ધ સેન્સ પાછળ ખેંચીને ક્યાંય ભેગા કરવા પડતા હોય તો આપણે મગજમાં એવું લાગતું હોય ઓબ્જેક્ટ અહીંયા ક્યાંક એક્ઝિસ્ટ કરે છે. ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ હોય, આ બાજુ હોય તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ પોઝિટિવ લેવાનું હોય +30 સેન્ટીમીટર. ઇમેજ આફ્ટર રિફ્લેક્શન જ્યાં રે ભેગા થયા હકીકતમાં થતા હોય તો રિયલ ઓબ્જેક્ટ થતા હોય એવું લાગતું હોય તો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. અહીંયા કંઈ રિફ્લેક્ટેડ રે ડાયવર્જિંગ છે, કંઈ ભેગા થતા નથી. તો આમાં ઇમેજ એ વર્ચ્યુઅલ છે ને વર્ચ્યુઅલ ઇમેજ ડિસ્ટન્સ 1.2 મીટર, ઇટ મીન્સ +120 સેન્ટીમીટર. હવે જો તમે આની ફોકલ લેન્થ ગોતવા જાઓ તો મળી જાય. આમાં બહુ કઈ ખાસ વાત છે નહીં. હાલો હવે તો કરી નાખજો. મારે તો જસ્ટ તમને કેવું હતું ક્વેશ્ચન આ ટાઈપનું હોય ને, આવા ક્વેશ્ચન નીટ જેઈ બેયમાં પૂછાવાના ચાન્સ છે. ફિગર ન આપ્યું પણ ડેટા આપ્યો હોય ને તો એ ફિગર આઉટ કરવું થોડુંક અઘરું પડી જાય. તો જોઈ લેજો ક્વેશ્ચન આવો આવી ગયા. આવા એનસીઆરટીમાં ક્વેશ્ચન એક આપેલો છે, લેન્સીસ વાળો આપેલો છે. તો આપણે ધ્યાન રાખશું, કરશું આ અને બહુ પ્રોપર કરશું. આવો ક્વેશ્ચન આવે તો ધ્યાન રાખશું. ખાસ તો યુ અને વીની સાઇન, એફ કેવો હોય છે આપણને ખબર નથી, એટલે એફની સાઇન આપણે ન લેવાની હોય. પણ ગણવા જાય તો એફ પોઝિટિવ જ આવશે. ચેક કરી લઈ. 1/v + 1/u = 1/f. ઠીક, ચાલો 1/v યુ તમને આપી દીધું 30 સેન્ટીમીટર, 1/v યુ 30 એટલે +30, સોરી v આપી દીધું છે. હા જો કે v પ્લસ ને u પ્લસ તો f તો પ્લસ જ મળશે. ચાલો ગણી લેજો. અને f પ્લસ મળવું જોઈએ. કાં તો કે સાહેબ કોન્વેક્સ મિરર છે, કોન્વેક્સ મિરરનું f તો પોઝિટિવ હોય. આન્સર આવે તોય પોઝિટિવ આવવો જોઈએ અને લ્યો તોય પોઝિટિવ લેવાનું. જો કે v અને u બે પોઝિટિવ જ છે, f પોઝિટિવ જ આવશે. કરજો, પણ ડેટા આવો આપી શકે. જોજો નેક્સ્ટ. ચાલો
હવે માની લ્યો કે આ એક મિરર આપ્યો છે, કોન્કેવ મિરર છે અને કોન્કેવ મિરરની ફોકલ લેન્થ 30 સેન્ટીમીટર આપી દીધી છે. હવે ત્યાંથી 60 સેન્ટીમીટરે એક ઓબ્જેક્ટ મૂકી દીધો છે. ઠીક, ચાલો એક ઓબ્જેક્ટ મૂકી દીધો છે. હવે એ ઓબ્જેક્ટને છે ને આપણે ઓસિલેટ કરાવ્યું છે. જેવી એક્ઝામની અંદર આ ખાસ પૂછાય, એ લોકો થોડુંક વધારે ધ્યાન રાખશે. હવે અને એકવાર પૂછેલો છે, 18માં પૂછેલો છે, તો એમાં એકવાર આવો ક્વેશ્ચન પૂછેલો તો આપણે ખાસ આની ઉપર ફોકસ રાખશું. આપણે સામે એક ઓબ્જેક્ટ મૂકેલું છે, ઓબ્જેક્ટને આપણે ઓસિલેટ કરાવી છે. ઓબ્જેક્ટ ઓસિલેટ કરો તો એની ઇમેજ ઓસિલેટ કરે. કેવી રીતે? જો અત્યારે તો તમે જુઓ તો આની ફોકલ લેન્થ 30 અને આવડો આ ઓબ્જેક્ટ સી ઉપર રાખેલો છે. હા કે ના? સી ઉપર રાખેલો હોય તો આની ઇમેજ ન્યાન્ય જ મળે, સી ઉપર જ. હવે થયું એવું કે અહીંયા ઓબ્જેક્ટ રાખેલો છે, આની ઇમેજ ન્યાન્ય જ મળે. હવે જો તમે આને આમ લઈ જાઓ તો એની ઇમેજ આમ જાય, અને આને આમ લઈ જાઓ તો એની ઇમેજ આમ જાય. તમે આને આમાં ઓસિલેટ કરાવો તો ઇમેજ આમાં ઓસિલેટ કરે. હા કે ના? અને તમારે ગોતવાનું ડિસ્ટન્સ બિટવીન ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ઓસિલેશન ઓફ ધ ઇમેજ. ઇમેજના આ બે ટર્નિંગ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ગોતવાનું. ઇટ મીન્સ આ ગોતવાનું છે. સોરી, આ ગોતવાનું છે. ક્લિયર છો તમે? જોઈ લ્યો એકવાર. તમે ઓબ્જેક્ટને ઓસિલેટ કરાવો છો. હવે ઓબ્જેક્ટ આમ લઈ જાવ ઇમેજ અહીંથી આમ જાય, સી છે એટલે ઓબ્જેક્ટને જેમ આમ લઈ જાવ ઇમેજ આમ જાય, ઓબ્જેક્ટને સી થી આમ લઈ જાવ ઇમેજ આ બાજુ જાય. ઓબ્જેક્ટને 1 સેન્ટીમીટર જો ઓસિલેટ કરાવવામાં આવે તો ઇમેજની બે પોઝિશન વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ગોતવાનું છે. ઠીક, હાલો અહીં જુઓ. હવે પેલા કેસની અંદર આ મિરર હવે 1 સેન્ટીમીટર આ બાજુ લઈ આવો ને તો ઇમેજ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થઈ જાય 59 સેન્ટીમીટર. ફોકલ લેન્થ તો આની છે જ, ફોકલ લેન્થ આપી દીધી છે 30 સેન્ટીમીટર. હવે આ કેસીસમાં જોવા જાઉં તો યુ થઈ જાય -59 સેન્ટીમીટર, એફ થઈ જાય -30 સેન્ટીમીટર, વાય -30. ઇટ્સ કોન્કેવ મિરર. ઠીક, તો આનું વી તમને મળી જાય? હા સાહેબ, વી મળી જાય. વી અહીંયા ક્યાંક મળશે, અહીંયા ક્યાંક. અને વી મોર ધેન 60 આવવું જોઈએ. કા તો કે 1 સેન્ટીમીટર આ બાજુ લેવા તો ઇમેજ આ બાજુ આવી ગઈ હોય તો મોર ધેન 60 તો આવશે જ. એ ગોતી લેવાનું. બીજા કેસીસની અંદર બીજો કેસ હું અહીંયા ડ્રો કરું છું. આ ઓબ્જેક્ટ, હવે તમે 1 સેન્ટીમીટર આ બાજુ 1 સેન્ટીમીટર આ બાજુ લેવા તો આ થઈ જાય 61 સેન્ટીમીટર. જોજો બરાબર કર્યું, 61 સેન્ટીમીટર, 61 સેન્ટીમીટર. આવા કેસીસની અંદર યુ -61 સેન્ટીમીટર, એફ તો એફ તો હતું એનું જ છે -30 સેન્ટીમીટર. હવે આનું તમારે વી ગોતી લેવું પડે. હવે યુ અને એફ બે આપ્યું હોય, જેમ આમાં યુ અને એફ, તો આમાં મિરર ફોર્મ્યુલા બે વાર મૂકવું પડે, એકવાર 59 માટે ને એકવાર 61 માટે. તમે અહીંયા મૂકશો ને તો એની ઇમેજ આગળ આવી ગઈ છે એટલે તમારું ઇમેજ ડિસ્ટન્સ 60 થી ઓછું આવવું જોઈએ. આમાં 60 થી વધારે આવશે. ચાલો, હવે થયું એવું, જો આમ લઈ ગયા ત્યારે ઇમેજ અહીં ક્યાંક આવી, આ રહી કન્ડિશન. આમ લઈ ગયા ત્યારે ઇમેજ અહીં ક્યાંક આવી, આ રહી કન્ડિશન. હવે તમારે આ પોઝિશન અને આ પોઝિશન વચ્ચેનું ડિસ્ટન્સ ગોતવાનું. ઈ ટર્નિંગ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ થઈ જાય. યસ ઓર નો? તો તમે આ બે પોઝિશન વચ્ચેનું ડિસ્ટન્સ ગોતવાનું થાય તમારે. અહીં ઇમેજ મોટી છે, ચાલો હવે બે પોઝિશન વચ્ચેનું ડિસ્ટન્સ ગોતવાનું થાય. હવે તો આવડે ને ગોતતા. તમને આ મળી ગયું, તમને આ મળી ગયું, આ તમને મળ્યું પેલા કેસીસની અંદર, આ તમને મળી ગયું બીજા કેસીસની અંદર. તો આ બેયનું સબટ્રેક્શન કરી નાખો તો આ ડિસ્ટન્સ તો મળી જાય ને. એ જ બે ટર્નિંગ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ થઈ જાય. એટલે આ કે ના? હાલો એ ગોતી લેજો. કેલ્ક્યુલેશન જેમ ગણશો એમ વધારે થોડીક ફાસ્ટ થતી જાય તો કેલ્ક્યુલેશન થોડીક પ્રોપર કરી લેજો. પણ ક્વેશ્ચન બહુ સારો છે. તમને હવે ખબર છે કે આ વેરાયટીનો ક્વેશ્ચન આવી શકે ખરા. હા કે ના? ઓબ્જેક્ટને આગળ પાછળ કરો તો એકવાર મિરર ફોર્મ્યુલા મૂક્યું એની પોઝિશન ગોતી લીધી, પાછળ લઈ ગયા તો બીજી વાર મિરર ફોર્મ્યુલા મૂક્યું એની પોઝિશન ગોતી લીધી. આ બે પોઝિશન ગોઈતા પછી એ બેનું સબટ્રેક્શન કરી નાખો તો ઇમેજના ટર્નિંગ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ મળી જાય. એકવાર એવો ક્વેશ્ચન પૂછેલો છે કે અગર ઓબ્જેક્ટનો એમ્પ્લિટ્યુડ આવો હોય તો વોટ ઇઝ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ઇમેજ? આવો ક્વેશ્ચન પૂછેલો છે, તો થોડુંક જોજો. નેક્સ્ટ, ચાલો હવેનો ક્વેશ્ચન આવો છે
કે આ બહુ વધારે વાર પૂછાયેલું છે જેઈની અંદર. નીટની અંદર 1-2 વાર પૂછાયેલું છે, પણ જેઈની અંદર 2-3 વાર તો મિનિમમ 2-3 વાર પૂછાયેલું છે. એટલે આ વેરાયટીનો ક્વેશ્ચન કરવો ખાસ જરૂરી છે. ચાલો, એક ઓબ્જેક્ટ છે 15 સેન્ટીમીટર, એની ફોકલ લેન્થ 30 સેન્ટીમીટર, મિરરની ફોકલ લેન્થ 30 સેન્ટીમીટર ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઉપર આપણે ઓબ્જેક્ટ રાખેલો છે. પણ આ કેસીસમાં ઓબ્જેક્ટને આપણે આમની આમ રાખેલો છે. હવે ઇમેજની લેન્થ ફાઇન્ડ કરવાની છે. ઓબ્જેક્ટની લેન્થ તમને 5 સેન્ટીમીટર આપી દીધી. વોટ ઇઝ ધ લેન્થ ઓફ ઇમેજ, આવું તમને પૂછી નાખે. ચાલો, હવે આમાં કેવું થાય ખબર? સેમ વે. ચાલો, અહીં જુઓ. હવે આ પોઝિશન હોય, આની ઇમેજ તો આઈને જ બને, સેમ હોય એવડી ને એવડી જ બનશે. આની ઇમેજ થોડીક આગળ બનશે, નાની બનશે, અને ઇમેજ ફાઇનલી આવી બનશે. આ પોઈન્ટની ઇમેજ અહીંયા, પછી આમ આગળ મોટી ઇમેજ થતી જાય, છેલ્લે અહીંયા હોય એવડી ને એવડી થઈ જાય, એટલે ઇમેજ આવડી બને. આવી રીતે બને ઇમેજ. હાલો, તમારા ઇમેજની લેન્થ ફાઇન્ડ કરવાની છે. પૂછાય છે આવો ક્વેશ્ચન. હાલો, હવે હું તમને પહેલા એ કહી દઉં, મેથડ બેની સેમ છે. 2 વેરાયટી આમાં પૂછીએ. કે પેલું કે જો હા, આ ઓબ્જેક્ટ, મિરર, અહીંયા સી, ઓબ્જેક્ટને આમ રાખેલું હોય તો એની ઇમેજ કંઈક આવી બને, સેમ હાઇટની. આની ઇમેજ થોડીક અહીંયા નાની બને, આવી રીતે બને. અને બીજા કેસીસની અંદર આ સી ઓબ્જેક્ટને આમ રાખેલું હોય તો આ સેમ હાઇટ, અને ઓની ઇમેજ થોડીક આગળ બને તો ઇમેજ આવી બને. આ 2 કેસ આપી શકે. હાલો, અત્યારે આપણી પાસે આ પેલો કેસ છે. બીજા કેસની આપણે ડિસ્કશન હમણાં પાછળ કરીએ, પણ પેલા કેસની, બીજા કેસમાં પણ શું ફરક આવી આપણે જોઈ લેશું. ચાલો, હવે આમાં શું કરાય તો કે પેલા તમને 2 કેસ આપ્યા છે. એમાં પેલા સીની ઇમેજ તો સી ઉપર જ બનશે. અચ્છા, આની ઇમેજ તો અહીંયા જ બનશે. એટલે આ આપી દીધું તમને 30 સેન્ટીમીટર. તો એક ડિસ્ટન્સ તમને મળી ગયું 30 સેન્ટીમીટર. એક કેસમાં એ વાત સારી છે કે સી આપે છે, હજી સુધીમાં તો કંઈ ચેન્જ કર્યો નથી. ચાલો, તો આ તો 30 સેન્ટીમીટર આપી દીધું છે. હવે જે આગળનો ભાગ રહ્યો ને એના માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 30 અને 5 35 સેન્ટીમીટર થઈ જાય. તો આના માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થઈ જાય 35 સેન્ટીમીટર. હવે એનું ઇમેજ ડિસ્ટન્સ આપણે ગોતવાનું રહીએ. પહેલાનું તો ઇમેજ ડિસ્ટન્સ આરામથી મળી ગયું, ન્યા જ છે. હવે બીજાનું ઇમેજ ડિસ્ટન્સ ગોતી લ્યો તો એ અહીંયા ક્યાંક મળશે, <30 મળશે. ચેક કરી લઈ. એફ ઇક્વલ ટુ -15 સેન્ટીમીટર, યુ ઇક્વલ ટુ 30 + 5. આપણે આ પોઈન્ટની ઇમેજ ગોતવાની છે, અહીંયા મળે છે. હા કે ના? આ પોઈન્ટનું ડિસ્ટન્સ મિરરના પોલથી 30 + 5 35, પણ -35 સેન્ટીમીટર લેવું પડશે. હવે જો તમારે વી ગોતવાનું થાય તો 1/v, વીની સાઇન મૂકવાની નથી, કેમ કે વી આપણને ખબર જ નથી. આપણે વી ગોતવાનું તો એની સાઇન થોડી અગાઉથી પ્રિડિક્શન કરવાની હોય. 1/v + 1/u ડાયરેક્ટ વેલ્યુ મૂક દો, -1/35 ઇક્વલ ટુ 1/-15. 35 વાળું લઈ જાઓ ઓલી બાજુ. 1/v ઇક્વલ ટુ 1/35 -1/15. એલસીએમ લઈ લ્યો. 35 અને 15 નો એલસીએમ આવી જાય, ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી નાખો તોય ચાલશે. 1/v ઇક્વલ ટુ 15 - 35 ડિવાઈડ બાય 15 × 35. ઊંધું કરી નાખીએ આપણે. ચાલો, અહીંયા જ લખ નાખું બાજુમાં. v ઇક્વલ ટુ 15 × 35 ડિવાઈડ બાય 15 માં 35 જશે, વધશે -20. ઠીક, -20. ચાલો, 5 3 જા 5 4 જા 15 3 જા 35 3 જા 105 ડિવાઈડ બાય 4 -105 ડિવાઈડ બાય 4 સેન્ટીમીટર. આવો એમ માનો ને કે 26.25 જેવું આવશે. ચેક કરવું જ કરી લ્યો. આપણે તો 30 થી આ ઓછું મળવું જોઈએ. 26.25 30 થી ઓછું જ મળ્યું. હા કે ના? હવે તમને આ ડિસ્ટન્સ ખબર કે સાહેબ આ ડિસ્ટન્સ 30 છે
હવે તમને આ ડિસ્ટન્સ એ ખબર કે સાહેબ આ ડિસ્ટન્સ 26.25 જેટલું મળ્યું. હવે 30 માંથી 26.25 કાઢો તો વધ્યું આ ડિસ્ટન્સ, બેનું સબટ્રેક્શન કરી નાખો 3.75 સેન્ટીમીટર જેટલું આવશે. જોવો જોઈએ, આવું કરવું પડે. આ 30 સેન્ટીમીટર, આ આપણને મળ્યું 26.25, તો 30 માંથી 26.25 કાઢી નાખો તો 3.75, આવો આપણો આન્સર આવશે. લેન્થ ઓફ ઇમેજ આપણને આ મળી જાય. પણ કદાચ એવું કરે કે ઓબ્જેક્ટને આવી રીતે રાખેલો હોય, આ 30 સેન્ટીમીટર ઓબ્જેક્ટ આવી રીતે રાખેલો હોય 5 સેન્ટીમીટર, તો એક તો ન્યાન જ મળશે, પણ બીજા માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આ વખતે 25 થઈ જાય. ચેક કરો જોઈએ, 25 સેન્ટીમીટર, અને એનું ઇમેજ ડિસ્ટન્સ મોર દેન 30 આવશે. આવી રીતે ઇમેજ છે, એનું ઇમેજ ડિસ્ટન્સ આપણે ગોતવું પડશે. હવે આ મોટામાંથી તમે આ 30 સબટ્રેક્ટ કરી નાખશો તો લેન્થ ઓફ ઇમેજ મળી જાય. ચાલો, આવો ક્વેશ્ચન આવી શકે, પણ આવા હમણાં થોડાક ટ્રેન્ડિંગમાં છે, આવા થોડાક કરી લેજો. ચાલો, ક્વેશ્ચન કેવા લઈ ગયા એ એકવાર કોમેન્ટમાં જણાવજો. આવા નવા ક્વેશ્ચન તમારે જોતા હોય તો કોમેન્ટ કરજો. વધારે પ્રેક્ટિસ માટે આપણે નવા ક્વેશ્ચન કરશું. બાકી આપણે આગળના ટોપિક કરશું. ત્યાં સુધી મસ્ત વાંચતા રહ્યો. થેન્ક યુ સો મચ.